અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, મારા શ્રી પરિક્રમા કરતાં કરતાં અંકલેશ્વર તરફ જવા નીકળ્યા છે. સિદ્ધેશ્વર તીર્થ એટલે કે સિંધવાઈ માતાના દર્શન કરીને આગળ વધ્યા છે. હવે ભરૂચ જવાની જે પાકી સડક આવે છે ને, એ ક્રોસ કરીને મારા શ્રી આગળ ગયા અને ત્યાં માર્કંડેશ્વર તીર્થ આવેલું છે. આ સ્થાનને લોકો જરકુંડના નામે પણ અત્યારે ઓળખે છે. આ સ્થાને દેવો, મુનિઓ, આ બધાની સાથે માર્કંડેશ્વર મુનિ પણ અહીં રહેલા અને અહીંયા એક કુંડ બનાવેલો. અને આ કુંડની અંદર આ દેવો અને મુનિઓએ જળ અંદર ભરેલું અને પોતાના કમંડરથી નર્મદા મૈયામાંથી જળ લઈ આવે અને એ જળ આ કુંડમાં ભરેલું એટલે આ કુંડને સરોરૂહ પણ કહેવામાં આવે છે અને હાલે જરકુંડ તરીકે એ પ્રચલિત છે. માર્કંડેય મુનિએ અહીંયા ભગવાન વિષ્ણુ અને શિવજીની આરાધના કરેલી એટલે બંને આ દેવો વિષ્ણુ ભગવાન માં લક્ષ્મીજી સાથે અને શિવજી પાર્વતી સાથે પ્રસન્ન થયેલા અને માર્કંડેય મુનિને એમણે આશીર્વાદ આપેલા કે તમે સદા તમારું યૌવન રહેશે, તમારી ભક્તિ સ્થિર રહેશે અને ધર્મમાં સ્થિતિ રહેશે. આપણે વિચારીએ કે સ્થિર ભક્તિ, આપણી પણ ઘણી વખત ભક્તિ શું છે, કંઈ પ્રશ્નો આવે, કંઈ વિવાદ થાય ત્યારે આપણી ભક્તિ સ્થિર ના પણ રહે, ડગમગી જાય. એટલે અહીંયા એમ કહેવાય છે કે માર્કંડેય મુનિને એમ કહ્યું કે તમારી ભક્તિ સ્થિર રહેશે. અને એના કારણે માર્કંડેય મુનિએ આ બંને દેવોને અહીં સદાકાળ માટે વસવા માટે વિનંતી કરી અને બંને દેવોની અહીં સ્થાપના કરી અને બંને દેવોએ વરદાન આપ્યું કે અમે અહીંયા હંમેશા સ્થિર રહીશું અને આ બંને દેવોના અહીં મંદિર બનાવવામાં આવ્યા. આ કુંડની નજીક આશરે 1400 વર્ષ પુરાણી રણછોડજી મહારાજની શ્યામ વર્ણીની એક મૂર્તિ છે અને ત્યાં હનુમાનજી પણ મહારાજ બિરાજમાન છે અને આજુબાજુ સરસ ચંદનના વૃક્ષો છે. એટલે આ સ્થાન ઉપર તો મહારાજશ્રી જઈ અને આ લીલોતરીને બધું જોઈને ખૂબ જ આનંદની અનુભૂતિ કરે છે. અને ત્યાં એક ટેકરા ઉપર ભવાની શંકરનું મોટું દેરું આવેલું છે. અહીં બધે મહારાજશ્રીએ દર્શન કર્યા છે. આજની જે પરિક્રમા છે એ ચાલતા ચાલતા ઘણી લાંબી થઈ ગઈ અને એટલે મહારાજશ્રી અહીંયા અંકલેશ્વરના રામકુંડ તીર્થ ઉપર આવેલા છે. સાંજનો સમય થઈ ગયો છે અને અહીંયા રોકાયા છે. અંકલેશ્વર એટલે જેમાં આગળ આપણે કહ્યું કે અક્રૂરેશ્વર તીર્થ, એ જતા દિવસે બન્યું અંકલેશ્વર. પ્રાચીન કાળમાં અક્રૂર નામનો એક રાક્ષસ એટલે રાવણનો ભાઈ કુંભકર્ણ અને એનો પૌત્ર એ અક્રૂર, એણે ત્રેતાયુગની અંદર શિવજીની ખૂબ જ આરાધના કરેલી અને એટલે શિવજી એની ઉપર પ્રસન્ન થયા અને એને અહીંયા અક્રૂરેશ્વર તીર્થની સ્થાપના કરવા માટે શિવજીએ કહ્યું. ત્યારે એણે આ સ્થાપના કરી અને અક્રૂરને અમરત્વ પામશે એવી ભગવાન શિવજીએ વરદાન આપ્યું અને આ અક્રૂરેશ્વર તીર્થની અહીં સ્થાપના થઈ. મારા શ્રી આ મહાદેવે પહોંચ્યા છે. એનું વાતાવરણ ખૂબ સાત્વિક છે, શાંત, શીતળ છે. અને અહીંયા જે અક્રૂરેશ્વર તીર્થ છે એમાં 1.5 હાથ ઊંચું અને એક જાડું સરખું શિવલિંગ છે. મારા શ્રી એના દર્શન કર્યા છે. અત્યારે જે ભક્તો છે કે અહીંના જે સ્થાનિક લોકો છે એ આ સ્થાનને અંતરનાથ તીર્થ તરીકે ઓળખે છે. મારા શ્રીએ અહીંયા રોકાવાનું નક્કી કર્યું છે. આ અંકલેશ્વરની અંદર માંડવેશ્વર તીર્થ પણ આવેલું છે. હવે કથા એવી છે કે પ્રાચીન કાળમાં દેવરાજ નામે
રાજાનું અહીંયા રાજ્ય હતું અને એની જે પુત્રી હતી એ કન્યાનું નામ કૌમુદી, ખૂબ સુંદર કન્યા હતી. એકાદ વખત સંબર નામનો રાક્ષસ એ બાજ રૂપે આવ્યો અને આ કન્યા મંદિરે જતી હતી એટલે એનું અપહરણ કરીને એને ઉચકીને આકાશ માર્ગે લઈ ગયો. એ જ્યારે લઈને જતો હતો એ વખતે ત્યાં નર્મદા કિનારા ઉપર માંડવ્ય ઋષિ તપશ્ચર્યા કરતા હતા અને ધ્યાનમાં બેઠેલા હતા. એટલા કન્યાના જે ઘરેણાં હતા, સોનાના કુંડળ હતા, એ બધા જ્યાં માંડવ્ય ઋષિ બેઠા હતા ત્યાં જઈને પડ્યા. આ બાજુ રાજાને ખબર પડી કે એમની પુત્રીનું અપહરણ થઈ ગયું છે એટલે એણે ચારે તરફ સૈન્યને શોધવા માટે મોકલી આપ્યા. એટલામાં એકાદ જંગલમાં રહેતો વનવાસી આ કૌમુદીના ઘરેણાં લઈને આવ્યો અને ત્યાં દરબારમાં આવીને એમ કે કોઈક મૌની તપસ્વી બ્રાહ્મણ છે એની પાસમાં આ ઘરેણાં પડેલા હતા. હવે માંડવ્ય ઋષિને તો ખબર જ નહીં, એ તો પોતે ધ્યાનમાં હતા કે અહીંયા આવીને આ ઘરેણાં પડેલા છે. એટલે રાજાએ તો કંઈ વિચાર કર્યો નહીં ને તરત જ એમ કહ્યું કે જે તપશ્ચર્યા કરવા બેઠેલો છે એ બ્રાહ્મણને પકડી લાવો અને એને સૂળી ઉપર ચડાવી દો. પ્રજામાં તો હાહાકાર થઈ ગયો. રાજા તો માને નહીં અને માંડવ્ય ઋષિને કોઈ પણ કારણ વગર સૂળી ઉપર ચડાવી દીધા. હવે એટલે અંદર અંદર બધી વાતો જ્યારે પહોંચી ગઈ એટલે બધા મહર્ષિઓ જે આજુબાજુ હતા એ બધા ક્રોધે ભરાયા અને આ માંડવ્ય મુનિના જે ભાઈ હતા નારાયણ એની પાસે ગયા. એટલે નારાયણે એમ કહ્યું કે હું રાજાને હવે બાળીને ભસ્મ કરી દઉં, પોતાની શક્તિ હોય એનાથી બાળીને ભસ્મ કરી દઉં. ત્યારે માંડવ્ય મુનિએ હુંકારો કરીને એ લોકોને રોક્યા. એમ કહ્યું કે હું જે કંઈ આજે આ ભોગવી રહ્યો છું એ ગયા જન્મમાં મેં જે કંઈ પાપ કર્યું હતું એના કારણે ભોગવી રહ્યો છું. ગયા જન્મમાં હું જ્યારે બાળક હતો ત્યારે એક ભમરીને મેં કાંટાની સૂળમાં પરોવી દીધેલી અને એના કારણે ભમરીએ ખૂબ જ વેદના, વ્યથા અને દુઃખ અનુભવેલું. એના કારણે મારાથી થયેલું એ જે પાપ છે એની સજા હું ભોગવી રહ્યો છું. કર્મનો સિદ્ધાંત. અને આ હું વેદના ભોગવીશ ત્યાર પછી જ મારું મોક્ષ થશે. હવે આ માંડવ્ય ઋષિ તો સૂળી ઉપર લટકેલા છે. આપણે ગુરુલીલામૃતમાં સાંડિલીની વાત આવે છે. કૌશિક નામ એક બ્રાહ્મણ અને એની પત્ની સાંડિલી. એ કૌશિકને રક્તપિત્ત ને એવા બધા રોગ થયેલા અને એને જ્યાં પેલી વેશ્યાના ઘેર જવું હતું ત્યાં એની પત્ની સાંડિલી ટોપલામાં મૂકીને માથે લઈને જ્યારે જઈ રહી હતી ત્યારે આગળ જતા અંધારાની અંદર એ આ માંડવ્ય મુનિને જ્યાં સૂળી ઉપર લટકાવેલા હતા ત્યાં એકદમ અથડાઈ. એના કારણે માંડવ્ય મુનિ જોરથી બૂમ પાડી ઉઠ્યા. એમને ખૂબ વેદના થઈ. એટલે એ વખતે માંડવ્ય મુનિના જે ભાઈ હતા નારાયણ, એમણે આ સાંડિલીને એવો શાપ આપ્યો કે સૂર્યોદય થશે ત્યાં સુધીમાં તારા પતિનું મૃત્યુ થશે. સાંડિલી તો સતી હતી અને એનામાં ઘણી શક્તિ હતી એટલે સતી ધર્મના બજાવીને એણે સૂર્યનારાયણને પ્રાર્થના કરી કે આપ સવારે કાલે ઉદય જ પામશો નહીં, આપ ઉદય પામશો તો મારો પતિ મૃત્યુ પામશે. હવે બધે અંધકાર થઈ ગયો એટલે હાહાકાર થઈ ગયો. સૂર્યદેવ ઉદય નહીં પામ્યા એટલે દેવોએ જઈ અને સતી અનસૂયા માતાને વિનંતી કરી કે તમે આ સાંડિલીને સમજાવો. અનસૂયા માતા આવ્યા. એમણે સાંડિલીને સમજાવી. સાંડિલીને કહ્યું પણ ખરું કે તું ચિંતા ના કરીશ, તારા સતી ધર્મના કારણે સૂર્યનારાયણ ઉદય પામશે તો પણ તારો પતિ મૃત્યુ પામ્યો હશે તો પણ એને જીવંત કરીશું. સાંડિલીએ પોતાનું વચન પાછું ખેંચ્યું. સૂર્યનારાયણ દેવનું પ્રાગટ્ય થયું. કૌશિક
મૃત્યુ પામેલો એ બેઠો થઈ ગયો અને નિરોગી રહ્યો. બીજી તરફ પેલો સંબર દૈત્ય હતો ને, જે રાક્ષસ કૌમુદીને ઉઠાવી ગયેલો, એને પ્રાયશ્ચિત થયું અને એ આવીને કૌમુદીને પાછી મૂકી ગયો. એણે રાજાને એને ક્ષમા માગી અને રાજાએ આ માંડવ્ય મુનિની ક્ષમા યાચના કરી અને કૌમુદી સાથે મુનિના વિવાહ કર્યા. એટલે ત્યાં માંડવ્યેશ્વર તીર્થ શિવજીની ત્યાં સ્થાપના કરી. માંડવ મુનિએ અહીંયા રહીને 100 વર્ષ જેટલી તપશ્ચર્યા કરી અને ત્યાર પછી એમના ભાઈ અને માંડવ્ય મુનિ એ મેરુ પર્વત ઉપર ચાલ્યા ગયા અને ત્યાં જઈ અને એમને માંડવેશ્વર તીર્થ અને નારાયણેશ્વર તીર્થની સ્થાપના કરી, જે પ્રસિદ્ધ થયું. મારા શ્રી અહીં પણ દર્શન કરવા પહોંચ્યા છે. આ અંકલેશ્વરમાં એ અક્રૂરેશ્વર તીર્થ છે, ત્યાં નજીકમાં જ રામકુંડ આવેલું છે. નાનું સરખું રામ મંદિર છે અને ત્યાંના જે મહારાજશ્રી છે એમની સાથે આપણા મહારાજશ્રીએ મુકામ કરવાનું નક્કી કર્યું છે. ત્યાં જે સાધુ છે, ત્યાગીજી નામ છે, અને એમણે એમની રહેવાની, મહારાજશ્રીને રહેવાની તમામ વ્યવસ્થાઓ કરી છે. મહારાજશ્રી અહીં થોડો વખત તો રોકાયા, પણ આ સ્થાન એટલે ખૂબ ભક્તો આવે અને એના કારણે મહારાજશ્રીને જે એકાંત જોઈતું હતું એ એકાંત ઓછું મળે. કારણ કે બધા ભક્તો આવે અને કોઈ સાધુ બેઠા છે એવું સમજે એટલે એમને મળવા આવે, પ્રશ્નોત્તરી કરે, વાતો કરે. એટલે મહારાજશ્રીના મનમાં એમ ચાલ્યા કરે કે મને કોઈ એક સારી એકાંતવાળી કોઈ સારી જગ્યા મળી જાય તો એ સ્થાન ઉપર જઈ અને હું સંતોષથી, શાંતિથી રહી શકું. એટલે એ વખતે ગામની અંદર એમના રહેવા માટેની બાપજીના કોઈ ભક્તે વ્યવસ્થા કરી આપી. હવે ત્યાં જ્યાં રહેતા હતા એ ગામની વચ્ચે આજુબાજુ સરસ મંદિરો આવેલા છે. ત્યાં સુખદેવ મંદિર પણ આવેલું હતું અને એ સુખદેવ મંદિરની પાછળ મૃદુ આશ્રમ આવેલો અને ત્યાં એક માતાજી હતા. એ માતાજી તરફથી પણ મહારાજશ્રીને ઘણો સારો સહકાર મળ્યો. મહારાજશ્રી પરિક્રમામાં નીકળેલા એટલે અંકલેશ્વરમાં બાપજીના એક ભક્ત હતા, મૂળજીભાઈ. એમણે ઘણા બધાને કહેલું કે એક વકીલ થયેલા છે મુંબઈના કોઈ ભક્ત અને પરિક્રમા કરવા નીકળ્યા છે. એટલે રમણભાઈ ગાંધી નામના એક શિક્ષક, એમને આ સંદેશો મળ્યો. એટલે એ એમના એક સગા એવા દિનેશભાઈ ગોળવાળા, એ યુવાન છોકરો, એને લઈને મહારાજશ્રીના દર્શન કરવા માટે આવ્યા. આ દિનેશ એટલે એ વખતે 16 વર્ષનો છોકરો અને એસએસસીની પરીક્ષા આપી દીધેલી, પૂરી થયેલી. એટલે મહારાજશ્રીને મળવા ગયા ને ગુરુદેવ દત્ત કહ્યું, મહારાજશ્રીએ પણ ગુરુદેવ દત્ત કહ્યું. એટલે દિનેશભાઈ એ મહારાજશ્રીના રંગે રંગાઈ ગયા. પછી તો મહારાજશ્રી આ દિનેશભાઈનું જ્યાં ઘર છે ત્યાંથી નજીકમાં જોશિયા ફળિયામાં કોઈએ વ્યવસ્થા કરી એટલે ત્યાં રોકાયા. એટલે દિનેશભાઈ રોજ જ મહારાજશ્રી પાસે જાય, નાના મોટા કામ પણ કરે, ચા બનાવવાની હોય તો એ પણ કરે, મહારાજશ્રી સાથે વાતો પણ કરે. નર્મદા સ્નાન કરવા જવાનું હોય, ત્યાં તો ઘણું ચાલવું પડે એવું દૂર, તો નર્મદા સ્નાન કરવા માટે પણ દિનેશભાઈ સાથે જાય. અને નજીકમાં જ્યાં બ્રાહ્મણોના ઘર હતા ત્યાંથી ભિક્ષા બની હોય તો દિનેશભાઈ ભિક્ષા પણ લઈ આવે અને મહારાજશ્રીને ભિક્ષાની વ્યવસ્થા કરી આપે. એકાદ દિવસ દિનેશભાઈને એમ થયું કે મહારાજશ્રીને મારા ઘરે પધરામણી કરું. એટલે મહારાજશ્રીને એમ કહ્યું કે મહારાજશ્રી આપ ભિક્ષા લેવા માટે મારા ઘરે પધારો, આમંત્રણ આપ્યું. એટલે મહારાજશ્રી કહ્યું કે ચાલ દિનેશ, તારે ત્યાં ભિક્ષા લઈશું. મહારાજશ્રી દિનેશભાઈના ત્યાં ગયા. એટલે દૂધની ભાખરીને એમ કરીને બધું જે તે સમયે જે નિયમો હોય એનું પાલન કરીને દિનેશભાઈના માતાજીએ રસોઈ બનાવેલી. મહારાજશ્રી બેઠા હતા. દિનેશભાઈની એક બેન સુશીલા, એને 2 દીકરીઓ. એટલે સ્વાભાવિક રીતે આજકાલ આપણા પણ મનમાં એમ હોય કે દીકરી ઉપર દીકરો આવે.
એટલે દિનેશભાઈના માતાજીએ મહારાજશ્રીને એકદમ પૂછ્યું, મહારાજશ્રી અમારી આ સુશીલા છે ને એને 2 છોડીઓ છે, હવે ત્રીજું સંતાન શું આવશે? એટલે મહારાજશ્રીએ 2 મિનિટ ધ્યાન કર્યું અને કહ્યું કે ત્રીજી દીકરી આવશે. એટલે આ દિનેશભાઈના બા તો કે અરે અરે મહારાજશ્રી તમે આ શું બોલ્યા, અમારે તો છોકરો જોઈએ છે, તમે તો છોકરી આપવાનું કહ્યું. મહારાજશ્રી કે કુદરતે જે નક્કી કર્યું હોય એ જ થાય, પણ મહારાજશ્રી એમાં કંઈ ફેરફાર ના થાય. તો મહારાજશ્રી કે ફેરફાર તો ના થાય, છતાં તમે અહીંયા અક્રૂરેશ્વર એટલે અંતર્ધાન મહાદેવ છે, આવડો મોટો દેવ બેઠો છે સાક્ષાત, તો રોજ જઈને એને જળ ચડાવો અને ભગવાનને પ્રાર્થના કરજો. 15 દિવસ થયા એટલે આ સુશીલાબેનના ત્યાં ત્રીજી દીકરીનો જન્મ થયો. એટલે મહારાજશ્રી પાસે આવ્યા કે આ તો ત્રીજી દીકરી આવી. મહારાજશ્રીએ કહ્યું કે સંકેત તો ત્રીજી દીકરીનો જ હતો, પણ હવે તમારા ત્યાં દીકરો આવશે. અંતર્ધાન મહાદેવના રોજ સેવા પૂજા કરે છે. ફરીથી સુશીલાબેન ને સારા દિવસ જાય છે અને ગર્ભવતી થયા અને ત્યારબાદ એમના ત્યાં એક દીકરાનો જન્મ થયો અને એ દીકરો એટલે ઋષિ ગોળવાળા. એ દીકરો ખૂબ ભણ્યો, ખૂબ સારું ભણી આગળ વધ્યા અને હાલના તબક્કે એટલે રિલાયન્સ અને આ જે જીઓ છે એની અંદર ખૂબ ઊંચી પોસ્ટ ઉપર એ કામ કરે છે, નોકરી કરે છે. ટેકનિકલ ખાતાની અંદર એમનું કામ છે, એટલે ખૂબ જ્ઞાની છે અને મહારાજશ્રીના પરમ ભક્ત છે. આપણા દત્ત મંદિર દત્તાશ્રમ જે ઉછાલી છે એમાં ટ્રસ્ટી હતા, કમિટી મેમ્બર છે અને આખો પરિવાર મહારાજશ્રીના રંગે રંગાયેલો છે. એટલે ત્યારથી જ આખો પરિવાર મહારાજશ્રીથી પ્રભાવિત થઈ ગયો, મહારાજશ્રીનો ભક્ત થઈ ગયો. એટલે દિનેશભાઈ ગોળવાળા હવે તો મોટી ઉંમરના થઈ ગયા. એટલે દિનેશભાઈ ગોળવાળા કહે કે મહારાજશ્રીએ પરિક્રમા ચાલુ કરી અશ્વિનકુમાર ઢેબરે અને જ્યારે અંકલેશ્વર આવ્યા અને ત્યાં સુધી પરિક્રમા કરતાં કરતાં એમનામાં નર્મદાએ અને બાપજીએ અવધૂત મહારાજે જે શક્તિનો સંચાર કર્યો એમાં સૌથી પહેલાં આશીર્વાદ મળ્યા હોય તો અમારા પરિવારને મળ્યા અને એમના આશીર્વાદથી અમારા પરિવારમાં 3 દીકરી ઉપર 4થો દીકરો આવ્યો. આ દિનેશભાઈને બીજા ભક્તો ત્યાં અંકલેશ્વરમાં મહારાજશ્રીને રોજ મળે છે અને ચાતુર્માસ ચાલે છે. 5 મહિના જેટલો સમય વહી ગયો અંકલેશ્વરની અંદર. ચાતુર્માસ પૂરો થયો છે અને મહારાજશ્રીએ વળી પાછી પોતાની પરિક્રમા આગળ શરૂ કરવાની છે. નવેમ્બર મહિનાની 20મી તારીખ અને 1967નો એ દિવસ છે. મહારાજશ્રી ઘણું રોકાયા એટલે ઘણા બધા ભક્તો એમની સાથે સંકળાયેલા, ઘણા બધા પરિચયમાં આવેલા. એટલે મહારાજશ્રીએ આ દિવસે 20મી નવેમ્બરે નીકળવાના હતા ત્યારે બધા ભક્તોએ એમ નક્કી કર્યું કે વહેલી સવારે આવીને મહારાજશ્રીને વિદાય આપીશું. પણ મહારાજશ્રીની આ ઈચ્છા નહીં કે બધા ભેગા થાય. એ ભક્તો સાથેના એ લાગણીના સંબંધથી મહારાજશ્રીને પણ એમ થાય કે મારે આ સંબંધો આ લાગણીઓથી નથી બંધાવવું, મારે તો પરિક્રમા કરવા જવાનું છે. અને ક્યાંક કોઈ ભક્ત એમ કે મહારાજશ્રી એક દિવસ રોકાઈ જાઓ તો પાછું રોકાઈ જવું પડે એવું થઈ જાય. ભક્તોને કદાચ કંઈ ખોટું પણ લાગી જાય. એટલે બધાને એમ કહ્યું કે સવારે સૂર્યોદય પછી નીકળીશ, પણ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર મહારાજશ્રી ઉઠ્યા છે. આ બધા ભક્તોની ભીડને ટાળવા માટે વહેલી સવારે સ્નાન કરી અને મહારાજશ્રી ચાલી નીકળ્યા છે. આકાશની અંદર તારાઓ ઝબૂકી રહ્યા છે. અરુણોદય થવાની હજુ વાર છે અને સાત્વિક અને શાંત વાતાવરણની અંદર ધીરે 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 મહારાજશ્રી આગળ વધી રહ્યા છે. આગળ જતાં જ્યાં પ્રાચીન કાળમાં
કશ્યપ મુનિએ તપશ્ચર્યા કરી હતી એ સૂર્યકુંડ આવેલું છે. એને બલબલા કુંડ નામે પણ આ સ્થાન પ્રસિદ્ધ છે. આ એક કુંડમાં ઝીણા 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 બલબલા એટલે પરપોટા નીકળે છે. એને હિન્દીમાં બલબલા કહેવાય, એટલે આ સ્થાનને બલબલા કુંડ કહેવામાં આવે છે. મહારાજ શ્રી તો પાછા વકીલ થયેલા, એટલે વિચારે કે ભાઈ આ જે પરપોટા નીકળે એટલો અહીંયા નજીકમાં બધે પેલા તેલના કૂવા આવેલા છે ને, અને એના લીધે નીચે ગેસ હશે એટલે કદાચ નીકળતા હશે. આવું પણ સમાધાન લોકોને આપે છે. અહીંથી મહારાજ શ્રી આગળ સજોદ ગામ જવાના છે. હવે સજોદ ગામની અંદર ચંદ્રશંકરભાઈ ભટ્ટ એટલે આપણા મંગુભાઈ ભટ્ટ મહારાષ્ટ્રના પરમ ભક્ત ત્યારથી જોડાયા. 1967થી તે અત્યારે પણ મહારાષ્ટ્રના પરમ ભક્ત. આપણે આગળ પણ એમની વાત કરી છે. અત્યારે પણ મંદિરે પોતે ગાડી ચલાવીને આવે. એ મહારાષ્ટ્રીને સામે લેવા માટે આવવાના છે, સજોદ જવા માટે. અને અંકલેશ્વરમાં કોઈ કનુભાઈ લોખંડવાળા હતા, એટલે એમના રેફરન્સથી મહારાષ્ટ્રી આ મંગુભાઈને કહેવડાયેલું, અને દિનેશભાઈ ગોળવાળાએ જઈ અને મંગુભાઈને કહેલું કે એક સાધુ આવવાના છે, પરિક્રમા કરતાં કરતાં તમે એમને સામે લેવા આવજો અને તમારા ત્યાં એ મહારાષ્ટ્રી રોકાણ કરશે. મંગુભાઈ એ અહીંના સજોદરા બ્રાહ્મણ છે, અને એમના ત્યાં મહારાષ્ટ્રી મંગુભાઈ લેવા આવ્યા છે. મળ્યા અને જઈ અને ત્યાં આજે મુકામ કરેલો છે. આ જે સજોદ ગામ છે એમાં અહીં સિદ્ધ રુદ્રેશ્વર તીર્થ આવેલું છે. આ બ્રહ્માજીનું જે 5મું મસ્તક હતું ને એ શિવજીએ કાપી નાખ્યું, એટલે શિવજીને બ્રહ્મ હત્યાનું પાપ લાગેલું. એ બ્રહ્મ હત્યાનું પાપ છોડવા માટે શિવજી પરિક્રમા કરતા કરતા ફરતા ફરતા અહીં આવ્યા. એટલે બધા દેવોએ અહીંયા એક રુદ્ર કુંડ બનાવ્યો, અને કુંડની અંદર નર્મદાજી અને બીજી બધી સરિતાઓમાંથી જળ લાવી અને આ કુંડમાં પધરાવ્યું, અને એનાથી શિવજીને સ્નાન કરાવેલું. અને જેના કારણે શિવજી એ બ્રહ્મ હત્યામાંથી ત્યાં મુક્ત થયેલા. અને ત્યાં શિવજીના નામે સિદ્ધનાથ મહાદેવનું શિવાલય બનાવવામાં આવેલું. એટલે આ સ્થાન એ સિદ્ધેશ્વર સ્થાન તરીકે પ્રચલિત છે. આ શિવાલયમાં ભગવાન દત્તાત્રેયનું પણ એક નાનું સરખું મંદિર છે. ત્યાં નજીકમાં મા નર્મદા મૈયાનું પણ મંદિર છે. મહારાષ્ટ્રી ત્યાં અહીં રોકાયા છે અને આ બધી જગ્યાએ દર્શન કર્યા છે. મહારાષ્ટ્રી એક દિવસ મંગુભાઈની સાથે આમ ગામમાંથી જતા હતા. આ સજોદ ગામની અંદર પરમ પૂજ્ય બાપજી એટલે રંગઅવધૂત મહારાજ પણ આવીને રોકાયેલા. અને એ જે ઓટલા ઉપર બેસતા હતા, એ ઓટલાની સામે એક જૈન મંદિર આવેલું છે. તો નર્મદાનંદજી મહારાજને પણ ખબર પડી કે મહારાષ્ટ્રી આ ઓટલા ઉપર બેસતા હતા, એટલે સામે જૈન મંદિર આગળ જઈ અને આ ઓટલાનું ધ્યાન ધરી અને નર્મદાનંદજી મહારાજે ત્યાં બેઠા બેઠા અવધૂતને યાદ કરીને એમના જપ કરેલા છે. હવે ત્યાંથી આ બધું કામ કરીને, આ જપ ને એવું બધું કરીને મંગુભાઈને એ લોકો પરત પાછા ઘરે આવવા માટે નીકળ્યા. એટલે બજારમાંથી પસાર થતા હતા. એટલામાં કોઈ એક ગાડો માણસ હશે એ ગામનો, એણે જોરથી બૂમ પાડી, હો અવધૂત! એટલે મહારાષ્ટ્રી અને મંગુભાઈ તો એકદમ રોકાઈ ગયા. પાછા વળીને જોયું તો પેલો ગાડો તેમ કે, અવધૂત, તું અહીં ક્યાં ફર્યા કરે છે? નારેશ્વર તું પહોંચી જા, ત્યાં બધા તારી રાહ જુએ છે. મહારાષ્ટ્રી તો સ્તબ્ધ થઈ ગયા. પેલા ગાડાને ગુરુદેવ દત્ત કહ્યું. મંગુભાઈએ પણ ગુરુદેવ દત્ત કહ્યું અને ધીમે રહીને વળીને ઘર તરફ આવવા માંડ્યા. એટલે મહારાષ્ટ્રી વિચારવા માંડ્યા કે હું જ્યાં પરિક્રમામાં નીકળ્યો છું ને, ત્યાં સૂક્ષ્મ સ્વરૂપે મારી આસપાસ અવધૂત પણ આવીને મારું રક્ષણ કરે છે. અને મને તો નહીં દેખાયા હોય, પણ એ ગાડાને અવધૂતે
ચોક્કસ દર્શન આપ્યા હોય એવું મને લાગે છે. મનોમન રંગ અવધૂત, અરે રંગ અવધૂત, નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત. એમ બાપજી બોલતા બોલતા બોલતા, મારા શ્રી બાપજીને યાદ કરતા કરતા, બોલતા 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 પાછા મંગુભાઈના ઘરે પહોંચ્યા છે. સજોદ ગામમાં આવ્યા છે, ત્યાં રોકાયા છે. એટલે મંગુભાઈ પરમ ભક્ત, જેમાં આગળ આપણે દેવેન્દ્રભાઈની વાત કરીને બીજા ઘણા બધા ભક્તોની વાત કરી, એમાં મંગુભાઈની મહારાજશ્રી પ્રત્યેની, ગુરુ મહારાજ પ્રત્યેની એક નિષ્ઠા, એની કેટલીક વાત કરવાની ઈચ્છા થઈ આવે. મહારાજશ્રીના સંપર્કમાં જ્યારે મંગુભાઈ આવ્યા ત્યારે તો યુવાન, લગ્ન થયેલા નહીં, અને ત્યાર પછી સતત સંપર્કમાં રહ્યા. આ તો મહારાજશ્રીના રંગે રંગાઈ ગયેલા. મહારાજશ્રીનો કંઈ પણ મેસેજ આવે એટલે દોડતા દોડતા પહોંચી જાય. અને 1972માં ઉછાલીમાં આશ્રમ બન્યો ત્યાર પછી તો સતત રોજ જ મોટે ભાગે મહારાજશ્રી પાસે આવતા હોય. હવે 1979ના જૂન મહિનાની વાત છે, અને એ દિવસે 3જી તારીખ, એટલે મહારાજશ્રી પાસે જે બાપજીની પાદુકાજી હતા એ લઈને મહારાજશ્રી કોયલી ગયેલા હતા. એટલે મંગુભાઈને એમ કહ્યું કે મંગુ, તારા હજુ લગ્ન કરવાના બાકી છે, હજુ લગ્ન નક્કી નથી થયા, તે કામ કર, ગુરુ મહારાજની બાપજીની આ પાદુકાજી લઈને તારા ઘરે જા. સાહેબ મંગુભાઈ બાપજીની એ પાદુકાજી લઈને પોતાના ઘરે 3જી તારીખે આવ્યા છે, 3જી જૂન 1979ના રોજ. અને 4થી તારીખે મંગુભાઈ માટે કોઈકનું માગું આવ્યું, અને એ જ દિવસે 4થી તારીખે નક્કી પણ થઈ ગયું અને વિવાહ પણ થઈ ગયા. અવધૂતની કૃપા જુઓ, અને ગુરુ મહારાજે પોતાના ભક્તની કરેલી ચિંતા જુઓ. હવે આ તો બધું ઝડપથી થઈ ગયું. જૂન મહિનો ચાલે એટલે ખબર કે પાછળ તો વરસાદના દિવસો આવે ને કમુહૂર્ત આવી જાય તો લગ્ન થાય નહીં. એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે 18મી જૂને, 18મી તારીખે આપણે લગ્ન નક્કી કરી દઈએ. એટલામાં પાદુકાજી તો અહીંયા જ હતા, મંગુભાઈ પાસે હતા. એટલામાં વળી પાછું 18મીએ લગ્ન છે, અને 16મીની મોડી રાત્રે મહારાજશ્રીનો સંદેશો આવ્યો કે ભાઈ પાદુકાજી લઈ અને તું અમદાવાદ આવ. અમદાવાદ મહારાજશ્રી કોઈ ભક્તના ત્યાં ગયા હતા, અને ભક્તના ત્યાં બાપજીની પાદુકાજીનું પૂજન રાખવું છે. એટલે મંગુભાઈ અને દિનેશ ગોળવાળા એ તો 17મી વહેલી સવારે નીકળી અને 17મી તારીખે પાદુકા પૂજન હતું એટલે અમદાવાદ પહોંચી ગયા. 18મીએ તો લગ્ન છે, અને 17મીએ તો મંગુભાઈ અને એમના મિત્ર ને આ પાદુકાજી લઈને, અવધૂતને લઈને ત્યાં પહોંચી ગયા. 17મીએ ત્યાં પાદુકા પૂજન થયું, આ બધું પત્યું, અને મોડી રાત્રે મંગુભાઈ પાછા આવ્યા. મોડી રાત્રે એટલે રાત્રે 2 વાગ્યાની આજુબાજુ આવ્યા હશે. મોડી રાત્રે પાછા આવ્યા. ઘરમાં તો બધા ચિંતા કરે કે આ મહારાજ જોડે આ મંગુ તો વળી પાછો બાવો ના થઈ જાય તો સારું. લગ્ન છે, જાન લઈને જવાનું છે, સામે જ લગ્ન છે, સમય રહ્યો નથી, 24 કલાકનો સમય બાકી નથી રહ્યો. પણ મંગુભાઈની મહારાજશ્રી ઉપરની અતૂટ શ્રદ્ધા, એટલે 17મીની મોડી રાત્રે પરત આવ્યા છે. સવારે વહેલા તૈયાર થઈ ગયા છે, જાન નીકળી છે, અને 18મી તારીખે 18 જૂન 1979ના રોજ મંગુભાઈએ લગ્ન કર્યા છે. આટલી બધી શ્રદ્ધા અને ભક્તિ કદાચ હું ને તમે પણ હોઈએ તો મહારાજશ્રીએ કહ્યું કે પાદુકાજી લઈને આવજે, તો આપણે કે મહારાજ કોઈકને મોકલી આપો ને, મારા તો કાલે લગ્ન છે. પણ ડગવાનું નહીં એવા ભક્ત એ આ મંગુભાઈ. એમણે પણ જીવનભર મહારાજશ્રીની સેવા કરી. તો
આવા ભક્તોની અને મહારાજશ્રીની પરિક્રમાની આપણે કેટલીક વાતો કરતાં ફરી આગળ વધીશું. ફરી મળીએ ત્યારે બીજી આગળની વાતો કરીશું. આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હર. ब्रह्ममुरारिसुराचितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત.